तो हेलो मित्रों, केम छो बधा? स्वागत है तमारो मारा एक नवा विडियो में। तो गाइस, आज आपणे शीखीशुं आपणे मोबाइल में गूगल अकाउंट केवी रीते बनाववुं। मित्रों, आजना विडियो में आपणे गूगल अकाउंट बनावता शीखीशुं। तो आम तो मित्रों आना घणा अलग अलग नाम होय छे। कोई जीमेल अकाउंट कहे छे, कोई गूगल अकाउंट कहे छे, के कोई ईमेल आईडी कहे छे। पण मित्रों, आ बधुं एक ज छे। तमे गूगल अकाउंट कहो, ईमेल अकाउंट कहो के पछी जीमेल अकाउंट कहो, कोई पण नामथी बोलावो, आ एकाउंट तो एक ज छे। अने आने फक्त જ્યારે તમે પહેલી વાર મોબાઈલ ખરીદો છો ત્યારે જ જરૂર પડશે, અને જ્યારે તમે ફોનને મતલબ ફેક્ટરી રીસેટ કરો છો ત્યારે તમારું ગૂગલ અકાઉન્ટ છે ડિલીટ થઈ જતું હોય છે, અને ત્યારે તમારે એક નવું ગૂગલ અકાઉન્ટ બનાવવાની જરૂર પડતી હોય છે, અને એ પછી તમારો ફોન છે ચાલુ થતો હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે શીખીશું આપણે ગૂગલ અકાઉન્ટ કઈ રીતે બનાવવું. મિત્રો, આ વિડીયો કદાચ થોડોક લાંબો થઈ જશે, પણ તમને ડિટેલમાં એકદમ બધું સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો યાર, આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, તમને ઘણું બધું શીખવા જડશે અને ઘણી બધી નોલેજ જળશે. તો મિત્રો, વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો. તો ગાઈસ, ચાલો વિડીયોને શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જણાવી દઉં, જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા આવ્યા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે. તો મિત્રો, ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરી દઈએ. તો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે છે ને ગૂગલ એકાઉન્ટ બનાવવા માટે તમારી પાસે એક મોબાઈલ નંબર હોવો જોઈએ, અને તમારે એક ફોન અને કંઈ મોબાઈલ નંબરથી તમે ગૂગલ એકાઉન્ટ બનાવી શકો છો. અને ઘણી વાર તો મોબાઈલ નંબરની પણ જરૂર નથી પડતી. તો શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો આપણે જવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં. સેટિંગમાં જશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે તમારે નીચે સ્ક્રોલ કરી અને નીચે તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ્સ એન્ડ બેકઅપ નામનો. એકાઉન્ટ એન્ડ બેકઅપમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. મિત્રો, હવે અહીં તમને ઓપ્શન મળશે મેનેજ એકાઉન્ટ્સ નામનો. મેનેજ એકાઉન્ટ્સમાં ક્લિક કરશો ને એટલે તમારા જેટલા પણ એકાઉન્ટ હશે બધા આવી જશે. જોઈ શકો છો, મારે ઓલરેડી 3 ગૂગલ એકાઉન્ટ બનાવેલા છે. એના ચોથો તો સેમસંગ એકાઉન્ટ છે, અને હવે મારે હજી એક બનાવવું છે. તો શું કરવાનું, એડ એકાઉન્ટમાં ક્લિક કરવાનું છે. એડ એકાઉન્ટમાં ક્લિક કરશો એટલે બધી એપ્લિકેશન આવી જશે. સેમસંગ છે, જીમેલ છે, ફેસબુક છે, ગૂગલ છે, માય જીઓ એપ છે, અને જીમેલના છે. તો મિત્રો, આપણે ગૂગલ એકાઉન્ટ બનાવવું છે તો આપણે ગૂગલમાં ક્લિક કરવાનું છે. ગૂગલમાં ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. સોરી મિત્રો, હજી એક વાર કદાચ થોડુંક ગ્લિચ વગેરે છે મિત્રો. તો આ કામ નથી કરતો તો હું બીજી ટ્રીક કરું. તમને શું કરવાનું, તમારે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જઈ અને ગૂગલમાં જઈ તમારા જે પ્રોફાઇલનો લોગો હોય છે એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે. હવે અહીંયા સ્વિચ એકાઉન્ટનો ઓપ્શન છે. સ્વિચ એકાઉન્ટમાં ક્લિક કરી અને અહીંથી પણ એડ અનધર એકાઉન્ટમાં ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ આવી જશે મિત્રો. તો હવે શું કરવાનું, તમારા ફોનનો જે લોક હોય એ તમારે અહીંથી દઈ દેવાનો છે. તમારે જે ફોન અનલોક કરવા માટે જે લોક ઉપયોગ કરો છો એ લોક અહીં દઈ દેવાનું છે. લોક દેશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે મિત્રો. હવે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે. અહીંયા એક ઓપ્શન છે ઈમેલ આઈડી અને ફોન નંબર, અને એક નીચે ઓપ્શન છે ફોરગેટ ઈમેલ આઈડી. તો તમારે જો જૂનો એકાઉન્ટની ઈમેલ આઈડી અથવા પાસવર્ડ વગેરે ખબર હોય તો તમે અહીંથી એડ કરી શકો છો. તો લોગિન થઈ જશે. તો તમારે નવું બનાવવાની જરૂર નહીં પડે. બટ તમારે જો નવું જ બનાવવું છે, તમે નક્કી કરી લીધું છે કે આપણે નવું જ બનાવવાનું છે, તો ક્રિએટ એકાઉન્ટમાં ક્લિક કરવાનું છે. ક્રિએટ એકાઉન્ટમાં ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે, માય પર્સનલ યુઝ અને માય બિઝનેસ. તો પર્સનલ યુઝમાં ક્લિક કરી દેવાનું છે. બિઝનેસ માટે કરશો તો તમારી કંપની માટે બનાવતા હોય કોઈ પ્રોફેશનલ એકાઉન્ટ, તો એ અલગ પ્રોસેસ છે મિત્રો. એ પછી ક્યારેક કહીશ. તો પર્સનલ યુઝમાં ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન મળશે, ફર્સ્ટ નેમ અને સરનેમ. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે અને સરનેમમાં તમારી અટક લખવાની છે. અટક લખશો એટલે તમારા નામ અને અટક લખી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા આવશે ઓપ્શન બેસિક ઇન્ફોર્મેશનનો. હવે અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. આ પહેલા ખાનામાં તમારી જન્મની તારીખ લખવાની છે. બીજા ખાનામાં તમારે તમારો મહિનો સિલેક્ટ કરવાનો છે, જન્મનો મહિનો. ત્રીજા ખાનામાં તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે, તમારે કયા વર્ષમાં તમારો જન્મ છે. અને ચોથા ખાનામાં છે જેન્ડર, એટલે કે તમે મેલ છો કે ફિમેલ. જો તમે સ્ત્રી છો તો ફિમેલમાં કરવાનું છે, અને પુરુષ હોય તો મેલમાં ક્લિક કરવાનું છે. તો હું અત્યારે મેલમાં ક્લિક કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેવું નેક્સ્ટમાં ક્લિક કરશો એટલે બે ઈમેલ આઈડી બતાડી દેશે. ગૂગલ આપણે પહેલાંથી બે ઈમેલ આઈડી બતાડે છે. આમાંથી આપણે કોઈ પણ એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી શકીએ છીએ, અથવા જો આપણે આ ઈમેલ આઈડી ન ગમતી હોય તો અહીંયા ક્રિએટ યોર ઓનમાં ક્લિક કરી અને આપણે જે રાખવી હોય એ રાખી શકીએ છીએ. તો હું આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. દાખલા તરીકે હું આ કરી દઉં ચાલો. તો આની ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, અથવા એ મોબાઈલ નંબરથી પણ બનાવી શકાય છે, પણ હું પ્રેફર કરીશ કે તમે ઈમેલ આઈડીથી જ બનાવજો, એ વધારે જરૂરી રહેશે. તો મિત્રો, હવે આવશે ઓપ્શન પાસવર્ડનો. તો તમારે અહીંયા તમારો પાસવર્ડ બનાવી લેવાનો છે મિત્રો. પાસવર્ડમાં તમે તમારા નંબર્સ ને નામ વગેરે બધું એડ કરી શકો છો, પણ તમે એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરજો જેમાં આ નંબર્સ હોય, નામ હોય, અથવા કે સ્પેશિયલ કેરેક્ટર જેમ કે આ સ્લેશ છે, એચ છે, એવી રીતે કોઈ સ્પેશિયલ કેરેક્ટર વગેરે એડ કરી અને એક સ્પેશિયલ પાસવર્ડ સેટ કરી શકો છો, જે તમને યાદ હોય. તમે બીજા કોઈને પાસવર્ડ નથી કહેવાનો અને તમારા પૂરતી જ રાખવાનું છે, જેથી કરીને તમે ભવિષ્યમાં જ્યારે પણ તમારું ગૂગલ એકાઉન્ટ લોગઆઉટ થાય ત્યારે આ પાસવર્ડની મદદથી તમે તમારું ગૂગલ એકાઉન્ટ છે ઓપન કરી શકો છો. તમારે નવું એકાઉન્ટ બનાવવાની જરૂર નહીં પડે દર વખતે. તો મિત્રો, પાસવર્ડ લખી લેજો. હું
મારી રીતના પાસવર્ડ લખી લો. તમે તમારી રીતના એક સ્ટ્રોંગ પાસવર્ડ લખી લેજો. તો હું પાસવર્ડ લખી લઉં છું. તો ગાઈસ પાસવર્ડ લખ્યા બાદ તમારે નેક્સ્ટ બટનમાં ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટમાં જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે અહીં થોડું નીચે સ્ક્રોલ કરી અને યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી બતાડી દેશે. હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક ફોર્મ આવી જશે અને થોડું નીચે સ્ક્રોલ કરી અને આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. જેવું આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારું ગૂગલ એકાઉન્ટ છે બનીને તૈયાર છે. હવે તમે આનો યુઝ કરી શકો છો. તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોઝ આ ચેનલમાં આવતા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.